નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી મહિલાના અપમાનજનક શબ્દો ઉચ્ચારવાના વિરોધમાં જન આક્રોશ રેલી અંગે વધુ એક નવો રાજકીય વિવાદ કર્યો છે, જેમાં આદિવાસી મહિલા પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ કરાઈ છે. તો સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં પોસ્ટ વાયરલ કરવા મહિલાઓને ભારે રોષ ફાટી નીકળે છે. ત્યારે આજરોજ સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભારતીબેન દેશમુખ, યશોદાબેન, મહેન્દ્રભાઈ, લીલાબેન, બાલુભાઈ ચૌધરી, કુંજનભાઈ, છગનભાઈ વસાવા તથા રેલીમાં હાજર રહેલી 4 મહિલાઓ આરોપી પ્રકાશભાઈ વસાવા, રહેવાસી ઉમરપાડવા, માંડવી, જિલ્લો સુરત સામે પોલીસ ફરિયાદ આપી છે. તો પ્રકાશભાઈ વસાવા આમંત્રણના કાર્યકર હોવાનું ફરિયાદમાં ફરિયાદી મહિલાઓનો આરોપ કરાયો છે. જોતા ચેતર વસાના કાર્યકરોની મુશ્કેલી વધી શકે છે. તો ફરિયાદી મહિલાઓના જણાવ્યા અનુસાર રેલીમાં જોડાયેલ મહિલાઓ માટે અભદ્ર ભાષાનો પ્રયાગ કરીને આદિવાસી મહિલાઓની છબી બાળવાનો પ્રયત્ન કરાયેલ છે. તો આદિવાસી મહિલાઓની આબરૂ સાથે ચેડા કર્યાનો આક્ષેપ લગાવાયો છે. તેમાં સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષા પ્રયોગ બદલ મહિલાને ખૂબ જ માનસિક અને ભાવનાત્મક તૃપ્તિ થતી પહોંચી છે. સમાજમાં તેમજ સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવામાં પણ સરળ સંકોચ અનુભવાતી હોવાની લાગણી અનુભવતી મહિલાઓએ અભદ્ર ટિપ્પણી કરનાર સામે સાયબર ગુના પર IT એક્ટ કરી કલમો મુજબ તેમજ ભારતીય ન્યાય સંહિતા કલમો મુજબ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.